તો પાટણના સાંતલપુરમાં ભારે વરસાદથી વાહન વ્યવહારને અસર પહોંચી છે। સાંતલપુરના લોદરા પાસે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા। કોઝવે પર પાણી ફરી વળતા સુઈગામ રાધનપુર હાઈવે બંધ થયો છે। હાઈવે બંધ થતા અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે। પાણીના પ્રવાહ વચ્ચે પસાર થતી એક ટ્રક પણ પલટી ગઈ હતી। રસ્તો બંધ થતા અનેક ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। સાંતલપુર ગ્રામ્યના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે જ્યાં રોડ ઉપરથી ધસમસતો આ પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે। વાહન વ્યવહારને ખૂબ અસર પડી છે, કારણ કે સતત 2 દિવસથી આ ક્ષેત્રમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે। લોદરા પાસે કોઝવે પર પાણી ફરી વળ્યા વરસાદી, અને કોઝવે પર પાણી ફરી વળતા સુઈગામ રાધનપુર હાઈવે અત્યારે બંધ કરવાની ફરજ પડી છે। સાથોસાથ હાઈવે બંધ થતા અનેક ગામ પણ સંપર્ક વિહોણા બન્યા છે। તેમજ પાણીના પ્રવાહ વચ્ચે પસાર થતી એક ટ્રક પણ પલટી ગઈ હતી। વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી છે સરહદી એવા લોદરા ગામના ગામજનોના લોકોની સાથે। જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે લોદરા ગામની આ ડીપ છે, આ ડીપના જે દ્રશ્યો આપ જોઈ શકો છો તે હચમચાવી દે તેવા દ્રશ્યો અહીંયા લોદરા ગામની પસાર થતી જે ડીપ છે તે ડીપની અંદર જોવા મળી રહ્યા છે। કારણ કે જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદ પડવાના કારણે લોદરા ગામથી જે રીતે સરહદી સાંતલપુર તાલુકાને જે જોડતો આ માર્ગ છે તે માર્ગ અત્યારે પ્રભાવિત થયો છે, જેના કારણે અહીંયા પોલીસ પોઈન્ટ ગોઠવીને આ માર્ગ છે તે અત્યારે બંધ કરવાની નોબત આવી છે। કારણ કે લોદરા ગામથી આગળ જતા 4 જેટલા ગામો અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે। સાથે સાથે તે બનાસકાંઠા એટલે કે 2 જિલ્લાને જો જોડતો આ માર્ગ છે, આ માર્ગ અત્યારે પ્રભાવિત થયો છે। જે રીતે આ પાણીના પ્રવાહ આપ જોઈ શકો છો કે ધસમસતો પાણીનો પ્રવાહ છે, ધસમસતા પાણીના પ્રવાહની અંદર જ વહેલી સવારે જે ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો તે ટ્રક અહીંયા પાણીના પ્રવાહની અંદર પલટી મારી ગયો હતો, ને જેની અંદર પાપડી ભરેલી હતી। લગભગ હજારો રૂપિયાની જે પાપડી છે તે પણ અત્યારે પાણીના પ્રવાહની અંદર પલળી રહી છે। એટલે કહી શકાય કે લોકો અહીંયા આ ડીપ ઉપર અવર જવર ના કરે તે માટે જે ગ્રામના સરપંચ છે તે સરપંચ દ્વારા આ ડીપને અત્યારે બંધ કરી દેવામાં આવી છે। બંને રોડની સાઈડે જે રીતે કાંટા નાખવામાં આવ્યા છે, અને આ લોકો અહીંથી અવર જવર ના કરે તેને માટે આ ડીપ અત્યારે બંધ કરી દેવામાં આવી છે। કારણ કે ઉપરવાસમાં જે પ્રમાણે ભારે વરસાદ પડ્યો છે અને એના કારણે જે ખારી નદીના પાણી છે તે અત્યારે લોદરા ગામની આ જે ડીપ છે તે ડીપની અંદર ફરી વળ્યા છે, અને લોકો અત્યારે સંપર્ક વિહોણા થઈ ગયા છે। કારણ કે સાંતલપુર તાલુકાની અંદર સતત 3 દિવસથી જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે, અને વરસાદ વરસવાના કારણે સાંતલપુર તાલુકાના અનેક એવા ગામો છે જે અત્યારે પ્રભાવિત થયા છે। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમ અત્યારે લોદરા ગામની અંદર ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી રહી છે। કારણ કે જે રીતે ધસમસતો પાણીનો પ્રવાહ છે, આ જ પાણીના પ્રવાહની અંદર જ્યાં ના કોઈ પહોંચી શકે ત્યાં આગળ અત્યારે વીટીવી ટીમ છે તે અત્યારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ દર્શાવી રહી છે। આપને ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।